અમે પેશન્ટ પિયુષ સકપરિયા જે અમારે ત્યાં કોરોનાની સારવાર પછી પોતાના ફેફસામાં બહુ જ વધારે પ્રમાણમાં ડેમેજ હોવાને લીધે અમારી હોસ્પિટલમાં વધુ સારવાર અંગે દાખલ થયા હતા. એમને આપણે એમના સારવારના ભાગરૂપે ECMO મશીન કે જે ફેફસાને સંપૂર્ણપણે બાયપાસ કરી દે છે એ મશીન પર અમે અને અમારી ક્રિટિકલ કેરની આખી નિષ્ણાત ટીમે આખી 40 દિવસ સુધી ECMO મશીન પર રાખ્યા. છતાં પણ તેના ફેફસામાં હજી વધારે સુધારો ન આવતા વધુ સારવાર અર્થે તથા તેમના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય એમના માટે આપણે આજે એને ચેન્નઈ ખાતે લઈ જવામાં આવે છે. MGM હોસ્પિટલ ચેન્નઈ ખાતે આપણે રાજકોટથી એમને એર એમ્બ્યુલન્સથી શિફ્ટ કરી અને હોસ્પિટલ પહોંચાડવામાં અમે તૈયારીઓ કરીએ છીએ. પિયુષ લુનાગરિયા 30 વર્ષના પુરુષ છેલ્લા 60 દિવસની આસપાસથી ગોકુલ હોસ્પિટલના ICUમાં પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનની સારવાર લઈ રહ્યા હતા. વેન્ટિલેટરની કારી ન ફાવી ECMO લગાવ્યું. વિવિ ECMO ઉપર છેલ્લા 44-45 દિવસથી હતા. ધીમે ધીમે લંગમાં સુધારો થયો, પણ જેટલો સુધારો જોઈએ સંતોષકારક સુધારો ન થતાં લંગ ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન સગાઓને આપ્યો. એ લોકોએ સ્વીકાર્યો. અમે MGM હોસ્પિટલ ચેન્નઈ સાથે રિલેટિવનો સંપર્ક સાધી દીધો અને ત્યાંથી એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા થઈ. બેંગ્લોરથી એર એમ્બ્યુલન્સની આખી રેસ્ક્યુ ટીમ આવી, જેમાં ઇન્ટેન્સિવિસ્ટ, પરફ્યુઝનિસ્ટ અને 2 ટેકનિકલ આસિસ્ટન્ટો તથા ગોકુલની ટીમમાંથી ડૉક્ટર હાર્દિક વેકરિયાને પણ અમે આ એરલિફ્ટમાં સાથે મોકલેલા છે. ડૉક્ટર હાર્દિક વેકરિયા પિયુષભાઈને મૂકવા ચેન્નઈ ગયેલા છે. રાજકોટના કે ગુજરાતના ઇતિહાસમાં જૂજ બનતા કેસોમાંનો એક કેસ છે કે જેને 45 દિવસ સુધી વિવિ ECMO ઉપર રાખી દર્દીને સાજા કરવાની કોશિશ કરી અને 45મા દિવસે એને રાજકોટ શહેર પોલીસની મદદથી ગ્રીન કોરિડોર ઊભો કરી અને રાજકોટ ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડથી એરપોર્ટ ખાલી 4 મિનિટમાં જ પહોંચાડ્યા. એટલે આ સમયે અમે રાજકોટ શહેર પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે પેન્ડેમિક જેવી મહામારીનો જગત સામનો કરી રહ્યો છે ત્યારે બધા ખંભે ખંભા મિલાવીને કામ કરે છે અને જેટલા દર્દીઓ બચી શકે એને બચાવવાની પ્રયત્નના ભાગરૂપે ખૂબ જ સહયોગ આપે છે. તાજેતરમાં જ અગ્નિકાંડમાં વિવાદમાં ફસાવવામાં આવ્યા તે ગોકુલ હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમટા અને તેમની ટીમે એક દર્દીને ભારે જહેમતથી નવું જીવન આપીને પોતાની સેવા નિષ્ઠાનો પરચો આપ્યો છે. કોરોનાની સારવારમાં ગોકુલે ગોકુળિયું બનાવી દીધું છે, જેમાં એક કોરોનાના દર્દીને લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તાત્કાલિક ચેન્નઈ પહોંચવા જરૂરી બન્યું હતું, જેથી ગોકુલ હોસ્પિટલની ટીમ દ્વારા આ દર્દીને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે રાજકોટના ટ્રાફિકથી ભરચક વિસ્તારમાંથી ગ્રીન કોરિડોરની મદદથી માત્ર 5 મિનિટમાં એરપોર્ટ પહોંચાડી ચેન્નઈ રિફર કરાયા હતા. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 30 વર્ષથી ન્યુરોસર્જરીમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી નામાંકિત થયેલ ગોકુલ હોસ્પિટલ ખાતે છેલ્લા 14 વર્ષથી કાર્યરત ક્રિટિકલ કેર યુનિટે પણ અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. ઉપરાંત ક્રિટિકલ કેર ક્ષેત્રે સારવારના નવતર અભિગમ અને એડવાન્સમેન્ટ પણ ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમે આત્મસાત કરી લીધા છે. અત્રે દાખલ થયેલ દર્દીઓ 24 કલાક પોતાની દેખરેખ હેઠળ રહે એવી ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગોકુલ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર ટીમ દ્વારા ગંભીર દર્દીઓની ECMO મશીન દ્વારા પણ સારવાર કરવામાં આવે છે અને છેલ્લા 2 વર્ષોમાં 12 દર્દીઓને ECMO દ્વારા સારવાર આપવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ સંક્રમિત દર્દીના ફેફસાને સૌથી વધુ અસર પહોંચાડે છે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તેની આડઅસર દર્દીના શરીરમાં છોડતા જાય છે અને દર્દીની તબિયત બગડી શકે છે.
આવો જ એક ચેલેન્જિંગ કિસ્સો ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર ખાતે બની ગયો. 30 વર્ષીય યુવાનને કોરોના સંક્રમણ થયું હતું અને કોરોના રિપોર્ટ નેગેટિવ થયા બાદ પણ ફેફસાની પરિસ્થિતિ બગડતા 57 દિવસ પહેલા ગોકુલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. વેન્ટિલેટરનો 100% સપોર્ટ હોવા છતાં પણ દર્દીની તબિયત અસ્થિર હોવાથી આ દર્દીને ECMO દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ECMO એક એવું મશીન છે જે શરીરની બહાર રહી ફેફસાનું કામ કરે છે, જેથી દર્દીના ફેફસાને આરામ મળી રહે અને ફેફસામાં પુનઃ કાર્યરત થઈ શકે. ECMOની સમગ્ર સારવાર દરમિયાન ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમ ડૉક્ટર તેજસ મોતીવરસ, ડૉક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, ડૉક્ટર તેજસ કરમટા, ડૉક્ટર હાર્દિક વેકરિયા અને ડૉક્ટર પ્રિયંકાબા જાડેજા સતત ખડે પગે ઊભી રહી હતી. ઉપરાંત પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર તુષાર પટેલ અને ડૉક્ટર હિરેન વઢિયાનો પણ સંપૂર્ણ સહકાર મળેલ હતો. 40 દિવસની ECMO સહિતની સઘન સારવાર પછી પણ દર્દીના ફેફસામાં સંતોષકારક સુધારો નોંધાયો ન હતો અને લંગ ફાઇબ્રોસિસ થયું હતું, જેથી લંગ ટ્રાન્સપ્લાન્ટ અને વધુ સારવારથી ખાસ એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ સ્થળાંતરિત કરાયા હતા. આ પ્રક્રિયામાં ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગરથી એરપોર્ટ સુધી રસ્તામાં ટ્રાફિક અડચણ પણ ન થાય એ માટે રાજકોટ શહેર પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધતા રાજકોટ પોલીસ તેમજ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર તેમજ પેટ્રોલિંગ કારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગરથી એરપોર્ટ સુધીનું અંતર માત્ર 4 મિનિટ જ કપાયું હતું. ગોકુલ હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર હાર્દિક વેકરિયા દર્દીની સાથે એર એમ્બ્યુલન્સમાં સાથે ગયા છે. સૌરાષ્ટ્રના મેડિકલ હબ ગણાતા રાજકોટ ખાતે ECMO ઉપરાંત ગ્રીન કોરિડોર અને એર એમ્બ્યુલન્સ સુધીની સુવિધા મેડિકલ ક્ષેત્રમાં થતા નવીનીકરણની આભારી છે, જેના થકી બુઝાતી જિંદગીને નવજીવન મળવાની આશાઓ વધી જાય છે. આ તબક્કે ગોકુલ હોસ્પિટલ દ્વારા ઉચ્ચ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવા બદલ રાજકોટ શહેર પોલીસ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ખાસ આભાર માનવામાં આવ્યો છે. અમારા માટે પિયુષ સકપરિયા જે 30 વર્ષના ઉંમર જેમની છે એમના માટે અમારે ખૂબ જ ચેલેન્જ હતી જ્યારે એ કોરોનામાંથી પછી અહીંયા ટ્રાન્સફર થયા અને વેન્ટિલેટર પર મેન્ટેન નહોતા કરી શકતા. બધું જ વેન્ટિલેટર આપણે 100% ના ટેકાથી આપતા હતા, પણ એ પણ એમને માફક આવતું નહોતું. એમના ફેફસા એમને સપોર્ટ કે સહકાર નહોતા કરતા. આ પછી આ સમયે દર્દીના રિલેટિવ સાથે નિર્ણય લઈ અને એમને ECMO પર મૂકવાનું નક્કી કર્યું. ECMO એટલે આપણે એમના ECMO એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા એવી ટેકનિક છે જેને એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજનેશન કહેવાય છે, કે આપણે આર્ટિફિશિયલ હાર્ટ અને આર્ટિફિશિયલ લંગને બહારથી લગાડી દઈએ છીએ. એમના ફેફસા છે એ ત્યારે કામ ન કરતા હોય ત્યારે એમનું બધું જ બ્લડ બહાર લઈ એક આર્ટિફિશિયલ ફેફસામાંથી પાસ કરીએ છીએ, જ્યાં એમને ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડને એ લોહી છે એ આપી દે છે અને ગેસનું એક્સચેન્જ ત્યાં થાય છે અને પછી એ બ્લડ પાછું આપણે એમના શરીરમાં નાખી દઈએ છીએ અને આ સિસ્ટમથી જીવન ટકી રહે, જીવન ચાલતું રહે. અને આપણે એટલો સમય માગી લઈએ છીએ કે ફેફસામાં ધીમે ધીમે રૂજ આવે. આ થિયરી સાથે, આ કોન્સેપ્ટ સાથે એમને ECMO પર મૂકવામાં આવ્યા, જે એક જગતની સૌથી છેલ્લામાં છેલ્લી ટેકનિક છે કોરોનાના એક્સ્ટ્રીમ કેસીસને બચાવવા માટેની.
એમને એકમો ઉપર અમારે ઘણી બધી ટેકનિકલ ડિફિકલ્ટી આપી 47 દિવસ જેવા લાંબા દિવસો સુધી એકમો પર રાખી મૂકવા એ પોતે એક મેડિકલ ચેલેન્જ છે અને એ ચેલેન્જને અમે અને અમારી ટીમે જે રીતે ઉપાડી છે એ કોઈ આ જે કહે ને કે આઉટ ઓફ ધ વર્લ્ડ એલિમેન્ટ છે. આ સમયે વચ્ચે વચ્ચે અમે ઘણા બધા મેડિકલ મેનેજમેન્ટમાં ધ્યાન રાખ્યું. એને વારંવાર બ્રોન્કોસ્કોપી કરવામાં આવી, એમનો જે કફને અંદર ભરાઈ જતો એ કાઢી લેવામાં આવ્યો, ફેફસા ખોલવાના પ્રયત્ન કર્યા, પણ ફેફસામાં ટોટલ 65 ડેઝ એની બીમારીને અને 44 દિવસ એકમો ઉપર રહ્યા પછી પણ કોઈ રૂજની નિશાની દેખાતી ન હતી અને આ સમયે આપણા માટે લંગ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઓપ્શન રહેતો નહોતો. રિલેટિવ સાથે ડિસ્કસ કર્યું, ચેન્નાઈ MGMમાં કોન્ટેક્ટ કર્યો કે જ્યાં લંગ ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે અને પછી બધાની સહમતિથી એમને એકમો ઉપર જ શિફ્ટ કરવાનો, એર એમ્બ્યુલન્સથી શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હું આ સમયે અમારી ડૉક્ટરોની ટીમ, અમારા સપોર્ટિંગ સ્ટાફની ટીમ, પરફ્યુઝનિસ્ટ બધાનો ખૂબ જ આભાર માનવા માગું છું કે જે 47 દિવસ સુધી એકમોની જે સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી પહેલી વખત આવું મેનેજમેન્ટ થયું છે એમાં ઇન્વોલ્વ છે. પિયુષભાઈને આજથી 57 દિવસ પહેલાં અમારી ગોકુલ હોસ્પિટલના ICUમાં એડમિટ કરવામાં આવેલ. તેમને કોરોના હતો અને કોરોના રિપોર્ટ નેગેટિવ થઈ ગયેલ, પણ એમના ફેફસામાં અતિશય ડેમેજ હતો. તેથી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર ઉપર રાખી અને એમને સઘન સારવાર ચાલુ કરવામાં આવી. પરંતુ ફેફસા ખૂબ જ નુકસાન થયેલા હોવાથી 100% વેન્ટિલેટરના સપોર્ટ સાથે પણ તેમની તબિયત સ્થિર રહેતી નથી, તબિયત અસ્થિર રહેતી હતી. તેથી દર્દીઓના સગા સાથે વાત કરી અમે આ પ્રકારના લંગ ફેલ્યોરમાં વેન્ટિલેટર પછીનો જે ઓપ્શન હોય છે એકમો ટ્રીટમેન્ટનો ઓપ્શન આપ્યો અને એમની સંમતિથી અમે એકમોની સારવાર ચાલુ કરી. એકમોની સારવાર દરમિયાન 40 થી 45 દિવસ દરમિયાન અમે એમની તબિયત મેન્ટેન રાખવામાં સફળ થયા. પરંતુ ફેફસાની કન્ડિશન ખૂબ જ ખરાબ હતી. અમુક લેવલનો સુધારો આવ્યા પછી ફેફસા વધારે સુધરતા ન હતા અને ફેફસામાં ફાઇબ્રોસિસનો સ્ટેજ આવી ગયો હોય તેવું લાગતું હતું. તેથી એના પછીના સ્ટેપ તરીકે જે ઓપ્શન આપણી પાસે વધે છે કે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવું, આ સિવાય બીજો કોઈ ઓપ્શન વધતો નથી હોતો. તો તે બાબતમાં ચેન્નઈ MGMની ટીમ સાથે સંપર્ક કરી અને સગા સાથે કોન્ટેક્ટ કરાવી અને નક્કી કરવામાં આવ્યું કે આમને લંગ ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન આપવો જોઈએ. તેથી અહીં રાજકોટ ગોકુલ હોસ્પિટલથી એમને વિશેષ ટીમ દ્વારા એર એમ્બ્યુલન્સમાં રાજકોટથી MGM ચેન્નઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. એકમોની ટ્રીટમેન્ટ અમારી ગોકુલ હોસ્પિટલમાં છેલ્લા 1.5 વર્ષથી ચાલુ રહી છે અને અમારી બંને ગોકુલ હોસ્પિટલ મળી અને છેલ્લા 1.5 વર્ષમાં 12થી વધુ સફળ એકમોના દર્દીઓની સારવાર અમે કરેલી છે.